એક તરફ એવી વાતો હતી સરેન્ડર કર્યું ચેતર વસાવા એની પહેલાંનું કે ચેતર વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે, ખોટી રીતે એમને દબાવવામાં આવી રહ્યા છે, ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે ભાજપમાં લાવવા માટે થઈને. ભાજપમાં જશે નહીં જશે એવી પણ એક વાત ઉઠી હતી. પરંતુ જ્યારે ચેતર વસાવા સરેન્ડર માટે જ્યારે બહાર આવ્યા ત્યારે એમણે દાવો પણ કર્યો કે હું લોકસભા લડીશ પણ ખરીશ અને જીતીશ પણ ખરા. એટલે એક વસ્તુ એ ક્લિયર થઈ ગઈ છે કે એ ભાજપમાં તો નથી જોડાવાના. પણ હવે એવી વાત ઊભી થઈ રહી છે કે ચેતર વસાવા આપ પાર્ટીમાં રહીને જ ભાજપને ફાયદો કરાવશે. કેવી રીતે? બેન, જોવા જઈએ તો આપ પાર્ટીમાં રહીને ક્યારેય ચેતરભાઈ વસાવા એ ભાજપને ફાયદો ન કરાવી શકે. એટલે એવી એક વાત ઊભી થઈ ગઈ છે કે એ હવે લોકસભા નહીં લડે, આપમાં રહેશે પણ લોકસભા નહીં લડે. ભાજપના માથાનો દુખાવો અત્યારે ચેતરભાઈ વસાવા છે. ભાજપને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. આ પરિસ્થિતિનું નિર્માણ એ અત્યારે થયું છે. ચેતરભાઈ વસાવા, હું એક મારી જો શાબ્દિક ભાષામાં કહું ને તો એ મચ્છર છે અને આ મચ્છર એ હવે હાથીના કાનમાં ઘરી ગયું છે અને હાથીને અત્યારે તાંડવ કરાવી રહ્યું છે. આ અત્યારે હાથીને તાંડવ એ અત્યારે ચેતરભાઈ વસાવા કરાવી રહ્યા છે. કારણ કે 156+5 નો જે હાથી છે એ હાથીને તાંડવ કરવાનું કામ એ એકમાત્ર ચેતરભાઈ વસાવા કરાવી રહ્યા છે. એને આખી સરકારને હલબલાવવાનું કામ એ ચેતરભાઈ વસાવા કરી રહ્યા છે. ચેતરભાઈ વસાવાને તોડવા માટે એ કોઈ પણ જગ્યાએ ખોટા ન્યુસન્સ મેસેજો વાયરલ કરવા કે ખોટી વાતો એ કહી શકે કે મીડિયા ટ્રાયલ ચલાવવા, આ બધું જ થઈ રહ્યું છે. પણ ચેતરભાઈ વસાવા મક્કમ છે, ચેતરભાઈ વસાવા મજબૂત છે અને કહી શકાય પોતાની જે જંગ છે, પોતાની જે લડાઈ છે એ લડી રહ્યા છે. અને આમ આદમી પાર્ટીમાંથી લોકસભા પણ લડશે અને આવનારા દિવસોમાં એ લોકસભા જીતશે પણ. કેમ કે જ્યાં એને અમે સ્થાનિક વિસ્તારમાં જોયું છે બેન, જેની લોકચાહના છે, લોકો સામેથી સ્વેચ્છાએ આવી રહ્યા છે એની પાસે. જ્યારે એ પોતાને તમે જે વાત કરી કે સરેન્ડર કરવા જઈ રીતે ત્યારે પણ એક મોટો જુવાળ એ એની સામે એની પડખે ઊભો હતો. અને અમે એના તાજના સાક્ષી છીએ કે જે રીતે ચેતરભાઈ વસાવાને જે સમર્થન મળી રહ્યું છે, જે લોકચાહના મળી રહી છે, એ ભાજપ માટે અત્યારે ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાઈ રહ્યું છે એ જોઈ રહ્યા છે. એટલે આ પ્રકારના કહી શકાય મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે આપ પાર્ટીમાં રહેશે, એને નુકસાન કરશે. પણ બેન, આપ પાર્ટીને પણ નુકસાન નહીં કરે. આપ પાર્ટીને એ વ્યક્તિ આગળ લઈ જશે અને આદિવાસીના જે પણ પ્રશ્નો છે, આદિવાસી નેતા તરીકે પણ ઉભરી રહ્યા છે. એની સાથે સાથે એક યુવા નેતા પણ છે. કારણ કે સામાન્ય રીતે મેં એમને યુવાનો માટે, શિષ્યવૃત્તિ માટે, વિદ્યા સહાયકો માટે, જ્ઞાન સહાયકો માટે મેં લડતા જોયા છે. એટલે અમે ચોક્કસપણે કહી શકીએ છીએ કે આ એવો વ્યક્તિ છે કે જે અત્યારે 156+5 જે છે ને એને તાંડવ કરાવી રહ્યો છે. અને તાંડવ એ બહુ જબરદસ્ત થવાનો છે. આ લોકસભાની ચૂંટણીમાં બેન યાદ રાખજો, આ તાંડવ છે ને એ કમસે કમ 2 સીટ તો ખાઈ જ જશે.